શું તમે જાણો છો કે જે લોકો 60ની ઉંમર વટાવ્યા પછી પણ એકદમ તંદુરસ્ત, ઉર્જાવાન અને યુવાન દેખાય છે, તેમનો કોઈ ખાસ નુસ્ખો હોય છે. અને તે નુસ્ખો કોઈ મોંઘી દવા નથી, કોઈ વિદેશી પૂરક તત્વો નથી, પરંતુ તે વસ્તુ છે જે કદાચ અત્યારે તમારા રસોડામાં પણ હાજર છે, પરંતુ તમે તેની અવગણના કરી રહ્યા છો. જો તમારી ઉંમર 50ની પાર છે અને તમને ક્યારેક ક્યારેક ઘૂંટણમાં દુખાવો થાય છે, રાત્રે ઊંઘ બરાબર નથી આવતી, થોડું ચાલવા પર શ્વાસ ચડે છે, અથવા બસ એક અજીબ થાક રહે છે જે ક્યાંય જતો નથી, તો આજનો આ વિડિયો તમારા માટે માત્ર જરૂરી જ નથી, પરંતુ આ વિડિયો તમારી જિંદગી બદલી શકે છે. રોકાશો નહીં, એક પળ પણ ચૂકતા નહીં, કારણ કે આજે હું તમને એવી 9 વસ્તુઓ જણાવીશ જે જો તમે રોજ ખાવાની શરૂ કરી દીધી તો આવતા 30 દિવસમાં તમે જાતે જ ફરક અનુભવશો. અને તે ફરક હશે હાડકામાં તાકાત, મગજમાં તેજી, દિલમાં શાંતિ અને ચહેરા પર એ ચમક જે વર્ષોથી ક્યાંક ખોવાઈ ગઈ હતી. આજના આ વિડીયોમાં તમે જાણશો એક એવા 9 ચમત્કારી ખાદ્ય પદાર્થ જે 60થી વધુ ઉંમરના દરેક માણસની થાળીમાં હોવા જ જોઈએ. 2. દરેક વસ્તુ ક્યારે, કેવી રીતે અને કેટલી માત્રામાં ખાવાની છે તે પણ જણાવીશ. 3. અને વિડીયોના એકદમ અંતમાં એક એવું રહસ્ય ખોલીશ જે મોટા ભાગના લોકોને ખબર જ નથી. એક એવી વસ્તુ જે તમારા આખા દિવસની ઉર્જાને સીમિત કરી દે છે. તો શરૂઆતથી અંત સુધી જોડાયેલા રહો. એકવાર ફરીથી સ્વાગત છે તમારું આપણી ગુજ્જુ હેલ્થ ઉપાય યુટ્યુબ ચેનલ પર, જ્યાં આપણે વાત કરીએ છીએ સ્વસ્થ, સક્રિય અને ખુશાલ જીવનની. એ જિંદગીની જે ઉંમર વધવા છતાં યુવાન રહે, મજબૂત રહે, ઉર્જાવાન રહે. મિત્રો, આપણે આગળ વધીએ તે પહેલાં, જો તમે પહેલીવાર આ ચેનલ પર આવ્યા છો તો અત્યારે નીચે આપેલા સબસ્ક્રાઇબ બટન દબાવી દો. અહીં દરરોજ એવી માહિતી આવે છે જે તમારા ડૉક્ટર કદાચ તમને જણાવવાની ફુરસદ ન આપી શકે. અને હા, કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો, પહેલું, તમારી ઉંમર કેટલી છે? બીજું, તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો? દિલ્હીની ગલીઓમાંથી, લખનૌના શાંત મોહલ્લામાંથી, મુંબઈની ભાગતી દોડતી જિંદગીમાંથી, કે કોઈ નાના ગામની સવારમાંથી? તમારી જગ્યા, તમારી વાર્તા આપણા બધાને જોડે છે. અને જો તમે અત્યારે લાઈવ જોઈ રહ્યા છો અને તમારો કોઈ સવાલ છે, કોઈ તકલીફ છે જે તમે સીધા મને પૂછવા માંગો છો, તો મને કોમેન્ટમાં અવશ્ય જણાવો. હું તમારા સવાલોનો જવાબ જરૂર આપવાનો પ્રયાસ કરીશ. ઉંમરની સાથે શું થાય છે શરીરને? મિત્રો, એક વાત વિચારો, જ્યારે તમે 25 વર્ષના હતા તો સવારે ઉઠતા જ શરીરમાં એક તાજગી હતી. કોઈ કામ થકવતું ન હતું. જમતા હતા તો તાકાત આવતી હતી. પરંતુ હવે સવારે ઉઠતા જ એક અજીબ ભારેપણું રહે છે. ઘૂંટણ થોડા જકડાયેલા લાગે છે. સીડીઓ ચડવામાં શ્વાસ થોડી જલ્દી ફૂલે છે. અને રાત્રે ઊંઘ પણ ક્યારેક ક્યારેક એટલી ગાઢ નથી આવતી જેટલી પહેલાં આવતી હતી. આ બધું શા માટે થાય છે? કારણ કે 50થી 60ની ઉંમર પછી શરીરમાં કેટલીક ખૂબ જ જરૂરી વસ્તુઓ થવા લાગે છે જેની આપણે અવગણના કરતા રહીએ છીએ. પહેલું, સ્નાયુઓનો જથ્થો એટલે કે માંસપેશીઓની તાકાત ધીમે ધીમે ઓછી થવા લાગે છે. આને સ્નાયુ ક્ષય કહે છે. બીજું, હાડકાની ઘનતા ઓછી થાય છે. તેથી નાની ઈજામાં પણ અસ્થિભંગનો ડર રહે છે. ત્રીજું, ચયાપચય ધીમું પડે છે. જે ખાઈએ છીએ તે પહેલાં જેટલું સારી રીતે પચતું અને શોષાતું નથી. ચોથું, મગજના કોષોની સુધારણા ધીમી થઈ જાય છે. એટલા માટે યાદશક્તિ ક્યારેક ક્યારેક દગો આપે છે. અને પાંચમું, આંતરિક સોજો વધે છે, જે સાંધાના દુખાવા, રક્તચાપ અને હૃદયની તકલીફોનું મોટું કારણ બને છે. પરંતુ મિત્રો, શું આ બધું રોકી શકાય છે? હા, અને માત્ર રોકી જ નહીં, પરંતુ તેને પલટાવી પણ શકાય છે. બસ જરૂર છે સાચા પોષણની. તે પોષણ જે તમારા રસોડામાં જ છુપાયેલું છે. ચાલો હવે એક એક કરીને તે 9 વસ્તુઓ જાણીએ. પહેલું, પલાળેલી બદામ. બદામ, આ નામ સાંભળતા જ કદાચ તમે વિચારો કે હા, જાણીએ છીએ,
જૂની વાત છે, પરંતુ થોભો. મિત્રો, શું તમે જાણો છો કે આખી રાત પાણીમાં પલાળેલી બદામ સૂકી બદામ કરતાં 10 ગણી વધારે અસરદાર હોય છે? પલળ્યા પછી બદામની તે ઉપરની ભૂરી છાલ નીકળી જાય છે, જેમાં ટેનિન હોય છે. તે એક એવું તત્વ છે જે પોષણને શરીરમાં શોષાતા રોકે છે. છાલ હટતાં જ વિટામિન ઈ, આરોગ્યપ્રદ ચરબી, મેગ્નેશિયમ અને સૌથી જરૂરી રાઇબોફ્લેવિન એટલે કે વિટામિન B2 સીધા લોહીમાં ભળવા લાગે છે. અને તેનું પરિણામ ઉંમરની સાથે જે યાદશક્તિ ધૂંધળી પડવા લાગે છે. જ્યારે કોઈ જૂના મિત્રનું નામ જીભ પર આવેલું રહે છે પરંતુ યાદ નથી આવતું. જ્યારે વાતો કરતાં કરતાં અચાનક વિષય ભૂલાઈ જાય છે. આ બધું મગજ સુધી પોષણની કમીના સંકેત છે. રોજ 4 થી 5 પલાળેલી બદામ મગજ માટે એક નવા પ્રાણવાયુના પુરવઠાની જેમ કામ કરે છે. માનસિક તીવ્રતા વધે છે, ધ્યાન બહેતર થાય છે. આ ઉપરાંત બદામમાં રહેલું વિટામિન ઈ એક શક્તિશાળી પ્રતિઓક્સિકારક છે, જે ત્વચાની વૃદ્ધત્વની પ્રક્રિયાને ધીમી કરે છે, કરચલીઓ ઓછી પાડે છે, વાળ મૂળથી મજબૂત થાય છે અને સૌથી જરૂરી વાત, બદામ રક્ત શર્કરાને સંતુલિત રાખે છે. 60થી વધુ ઉંમરના જ્યારે મધુમેહનો ખતરો વધે છે, ત્યારે આ નાની એવી આદત એક મોટી ઢાલ બની જાય છે. કેવી રીતે ખાવી? રાત્રે 5 બદામ પલાળી દો. સવારે ઉઠીને ખાલી પેટે છાલ ઉતારી ધીમે ધીમે ચાવીને ખાવ. બસ આટલું જ. મિત્રો, જો આ માહિતી તમને સારી લાગી રહી છે તો લાઈક બટન જરૂર દબાવો અને આ વિડીયોને તમારા એ મિત્રો અને પરિવારજનોને શેર કરો જેમની ઉંમર 50થી ઉપર છે. તમારો એક શેર કોઈની જિંદગી બદલી શકે છે. બીજું, દાળો, મસૂર અને મગ. મિત્રો, એક સીધો સવાલ, તમે રોજ કેટલો નત્રલ પદાર્થ ખાવ છો? જો જવાબ ખબર નથી તો કદાચ સૌથી મોટી ભૂલ છે જે 60થી ઉંમરના થઈ રહી છે, કારણ કે નત્રલ પદાર્થ આપણા શરીરની એ ઈંટ છે જેનાથી માંસપેશીઓ બને છે, સમારકામ થાય છે અને મજબૂત રહે છે. અને 60ની ઉંમર પછી શરીરને જુવાનીની તુલનામાં વધારે નત્રલ પદાર્થની જરૂર હોય છે, કારણ કે ત્યારે સ્નાયુઓનો ઘસારો ઝડપી થઈ જાય છે. પરંતુ મોટી ઉંમરે માંસ પચાવવું મુશ્કેલ હોય છે. ભારે ખોરાક પર પેટ ભારે લાગે છે. તો જવાબ છે દાળો. મસૂરની દાળ, મગની દાળ, તુવેર, ચણા, આ બધું વનસ્પતિ આધારિત નત્રલ પદાર્થનો એવો ખજાનો છે જે પચવામાં ખૂબ જ હળવો છે, વાયુ અને આફરો નથી કરતા. જો સાચી રીતે પકવવામાં આવે, લોહ તત્વો, ફોલેટ અને જસથી ભરપૂર છે, રક્ત શર્કરાને સ્થિર રાખે છે અને રક્ત ચરબીને નિયંત્રિત કરે છે. એક વાટકી દાળ રોજ થાક અડધો કરી દે છે, માંસપેશીઓની તાકાત ધીમે ધીમે ઓછી આવવા લાગે છે અને નાના નાના ઘા જે પહેલાં અઠવાડિયાઓમાં રૂઝાતા હતા તે જલ્દી ઠીક થવા લાગે છે. એક જરૂરી સલાહ, દાળ પકવતા પહેલાં 2-3 કલાક પાણીમાં પલાળી દો. આનાથી ફાઇટિક અમ્લ ઓછું થાય છે અને પોષણનું શોષણ બહેતર થાય છે. ત્રીજું, મિત્રો, તલ. આ એક એવી વસ્તુ છે જે ભારતની દરેક રસોઈમાં હોય છે, પરંતુ જેની અસલી તાકાત આપણે ભૂલી ગયા છીએ. 1 ચમચી તલમાં એટલું કેલ્શિયમ હોય છે જેટલું 1 ગ્લાસ દૂધમાં. વિચારો, માત્ર 1 ચમચી. 60ની ઉંમર પછી હાડકાની ઘનતા ઓછી થાય છે. આ જ કારણે અસ્થિ છિદ્રતાનો ખતરો વધે છે. નાની એવી ઠોકરમાં પણ અસ્થિભંગ થઈ શકે છે. થાપો તૂટી જાય તો સાજા થવાની પ્રક્રિયા ખૂબ લાંબી હોય છે, પરંતુ તલ આ ખતરાને રોકવામાં મદદ કરે છે, કારણ કે તલમાં કેલ્શિયમ હાડકાં માટે, મેગ્નેશિયમ સ્નાયુઓ અને જ્ઞાનતત્વો માટે, ફોસ્ફરસ ઉર્જા માટે, જસત રોગપ્રતિકારક શક્તિ માટે અને આરોગ્યપ્રદ ચરબી હૃદય માટે, બધું એકસાથે મળે છે. શિયાળામાં ગોળ સાથે મિક્સ કરીને ખાવ અને પોષણ બમણું થઈ જાય છે. ઉનાળામાં દહીં સાથે ભેળવીને ખાવ, અથવા બસ સવારે નાસ્તામાં 1 ચમચી ચાવીને ખાઈ લો. અને જે લોકો તલના લાડુ બનાવે છે ઘરે, તેમણે તો દાદી નાનીની જૂની સમજદારીનો આભાર માનવો જોઈએ. તેઓ જાણતા હતા કે આ નાના દાણા મોટો કમાલ કરે છે.
ચોથું, દહીં. હવે વાત કરીએ એક એવી વસ્તુની જે દરેક ભારતીય ઘરમાં રોજ બને છે, પરંતુ જેનો સૌથી મોટો ફાયદો કદાચ તમે નથી જાણતા. દહીં. પરંતુ માત્ર દહીં નહીં, ઘરનું તાજું જમાવેલું દહીં. તે જે થોડું ખાટું હોય છે. 60ની ઉંમર પછી પાચન તંત્ર ધીમું પડી જાય છે. આંતરડામાં ફાયદાકારક જીવાણુઓ ઓછા થઈ જાય છે. એટલા માટે કબજિયાત, વાયુ, પેટ ફૂલવું આ બધું સામાન્ય થઈ જાય છે. પરંતુ દહીંમાં જે જીવાણુવર્ધક તત્વો હોય છે તે આંતરડાના એ સારા જીવાણુઓને પાછા લાવે છે. જ્યારે આંતરડા સ્વસ્થ હોય તો જે ખાઈએ છીએ તે પૂરેપૂરું શોષાય છે. જીવનસત્વ વ્યર્થ નથી થતા. લોહ તત્વ સારી રીતે લાગે છે. કેલ્શિયમ સીધું હાડકાં સુધી પહોંચે છે. આ ઉપરાંત દહીંમાં વિટામિન B12 હોય છે, જે મગજ માટે ખૂબ જ જરૂરી છે. 60થી વધુ ઉંમરમાં B12ની ઉણપ મૂંઝવણ, હતાશા અને યાદશક્તિ ગુમાવી એક મોટું કારણ બની શકે છે. એક જરૂરી સલાહ: બપોરના જમવાની સાથે 1 વાટકી દહીં લો. રાત્રે દહીં ન ખાઓ, કારણ કે તેની તાસીર ઠંડી હોય છે અને રાત્રે સાંધાનો દુખાવો વધી શકે છે. ખાસ કરીને જેમને સંધિવા છે. મિત્રો, અત્યાર સુધી આપણે 4 ચમત્કારી વસ્તુઓ જાણી ચૂક્યા છીએ: પલાળેલી બદામ, દાળો, તલ અને દહીં. અને હજુ તો અડધી યાદી બાકી છે. સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જણાવો તમે ક્યાંથી જોઈ રહ્યા છો. ઉત્તર પ્રદેશથી, રાજસ્થાનની ધરતીથી અથવા તો ગુજરાતના કોઈ પણ શાંત ખૂણેથી. 5મું, સૂકા અંજીર. મિત્રો, ક્યારેય સવારે ઉઠીને એવું અનુભવાયું છે કે માથું હળવું ફરી રહ્યું હોય છે? ઉઠતા જ થોડી નબળાઈ અથવા બસ એક અજીબ ખાલીપણું શરીરમાં? આ મોટે ભાગે લોહ તત્વની કમીની નિશાની છે. 60થી વધુ ઉંમરમાં રક્તહીનતા એટલે કે લોહીની કમી ખૂબ સામાન્ય છે, ખાસ કરીને મહિલાઓમાં. અને તેના લક્ષણ છે: શ્વાસ ફૂલવો, થોડું ચાલીને થાકી જવું, હાથ પગ ઠંડા રહેવા. અને તેનો એક ખૂબ જ સરળ પ્રાકૃતિક ઇલાજ છે સૂકા અંજીર. અંજીરમાં લોહ તત્વ લોહી બનાવવા માટે, કેલ્શિયમ હાડકાં માટે, પોટેશિયમ રક્તચાપ નિયંત્રણ માટે, ફાઇબર પાચન માટે અને કુદરતી શર્કરા તાત્કાલિક ઉર્જા માટે બધું એકસાથે હોય છે. રાત્રે 2 અંજીર પાણીમાં પલાળી દો. સવારે ખાલી પેટે બદામ પછી ખાવ. 1 અઠવાડિયામાં ફરક અનુભવાશે. પરંતુ એક વાત, સંયમ જરૂરી છે. વધારે ખાવાથી પેટ ખરાબ થઈ શકે છે. 2થી શરૂ કરો. 6થું, અખરોટ. મિત્રો, એક ખૂબ જ રસપ્રદ વાત: અખરોટને તોડીને અંદર જુઓ. તેનો આકાર બિલકુલ માનવીય મગજ જેવો છે. અને આ કોઈ સંયોગ નથી. વિજ્ઞાન પણ કહે છે કે અખરોટ મગજનો સૌથી સારો મિત્ર છે. 60ની ઉંમર પછી મગજના કોષોનું સમારકામ ધીમું થઈ જાય છે. જ્ઞાન તંતુઓનું જોડાણ નબળું પડે છે. એટલા માટે યાદશક્તિ, ધ્યાન અને નિર્ણય લેવાની ક્ષમતા ત્રણેય નબળા પડવા લાગે છે. અખરોટમાં ઓમેગા-3 સ્નિગ્ધ અમ્લ હોય છે, જે મગજના કોષોને પડને મજબૂત રાખે છે. નવા જ્ઞાન તત્વોના જોડાણ બનાવવામાં મદદ કરે છે. આંતરિક સોજો ઓછો કરે છે. આ ઉપરાંત અખરોટ ખરાબ રક્ત ચરબીને ઓછી કરે છે. રક્તવાહિનીઓને લચીલી રાખે છે. હૃદય રોગોનો હુમલો અને લકવાનો ખતરો ઓછો કરે છે. અને પ્રતિઓક્સિકારકોના કારણે વધતી ઉંમરની પ્રક્રિયા ધીમી થાય છે. કેવી રીતે ખાવા? 2 અખરોટ રાત્રે પલાળી દો. સવારે બદામ અને અંજીર સાથે ખાઓ. બસ આ એક નાની આદત અને મગજ 10 વર્ષ યુવાન રહેશે. 7મું, કઠોળ અને શીંગો. રાજમા, ચોળા, કાળા ચણા, વટાણા આ બધું મળીને એક એવું મિશ્રણ બનાવે છે જે શરીરને તે વનસ્પતિ આધારિત નત્રલ પદાર્થ અને ફાઇબર આપે છે જે કોઈપણ પૂરક તત્વથી બહેતર છે. 60થી વધુ ઉંમરમાં જ્યારે પાચન નબળું હોય છે તો આ કઠોળ તેને ધીમે ધીમે મજબૂત કરે છે. આમાં પ્રતિરોધક સ્ટાર્ચ હોય છે જે આંતરડાના જીવાણુઓને પોષણ આપે છે, રક્ત શર્કરાને ધીમે ધીમે મજબૂત કરે છે, રક્ત ચરબીને શોષાતા રોકે છે અને સૌથી મોટી વાત, આ સસ્તા છે, દરેક જગ્યાએ મળે છે અને પકવવામાં સરળ છે. એક સરળ વાનગી: બાફેલા રાજમા કે ચણાના થોડું જીરું, હિંગ, હળદર, લીંબુનો રસ અને સંચળ ભેળવો.
સ્વાદમાં લાજવાબ, સેહતમાં બેઝ મિસાલ. 8મો, સૂરજમુખીના બીજ. આ નાના એવા બીજ કદાચ તમારી નજરથી અવારનવાર પસાર થઈ જાય છે, પરંતુ આમાં વિટામિન ઈ, મેગ્નેશિયમ, સેલેનિયમ અને જસતનું એવું મિશ્રણ છે જે ત્વચાના વૃદ્ધત્વને રોકે છે, ચેતાતંત્રને રક્ષણ આપે છે અને રોગપ્રતિકારક શક્તિને વધારે છે. 60થી વધુ ઉંમરમાં જેમને હાથ પગ ધ્રુજવાની ફરિયાદ છે અથવા જ્ઞાનતંતુઓમાં નબળાઈ અનુભવાય છે, તેમના માટે આ બીજ ખૂબ જ ફાયદાકારક છે. કેવી રીતે લેવા? 1 ચમચી બસ એક દહીંમાં ભેળવીને ખાવ અથવા દલિયા પર ભભરાવો અથવા કચુંબરની ઉપર, પરંતુ વધારે ન ખાતા, કારણ કે આ ઉચ્ચ કેલરીયુક્ત છે અને એસિડિટી થઈ શકે છે. 9મું, હળદરવાળું દૂધ એટલે કે ગોલ્ડન મિલ્ક. અને અંતમાં સૌથી અનમોલ હળદરવાળું દૂધ, જેને આજે આખી દુનિયા ગોલ્ડન મિલ્કના નામથી જાણે છે, પરંતુ આ તો આપણી દાદી નાની સદીઓથી પીતી આવી છે. સાંજે સાંધાનો દુખાવો વધે છે, ઠંડીમાં જકડાઈ જવું, રાત્રે ઊંઘ બેચેન રહે છે. હળદરમાં કર્ક્યુમિન હોય છે જે શરીરના કોનિક ઇન્ફ્લુમેશનને ઓછો કરે છે, સાંધાનો સોજો ઓછો થાય છે, ઇમ્યુનિટી વધે છે અને સૌથી મોટી વાત, ઊંઘ ગાઢ અને સુકૂનભરી આવે છે. કેવી રીતે બનાવવું? રાત્રે સૂવાના અડધો કલાક પહેલાં 1 ગ્લાસ નવશેકું દૂધ, તેમાં અડધી ચમચી હળદર, 1 ચપટી કાળા મરી, કારણ કે કાળા મરી કર્ક્યુમિનને શરીરમાં શોષવામાં મદદ કરે છે. થોડો ગોળ મીઠાશ માટે, બસ. મિત્રો, આપણે 9 ચમત્કારી વસ્તુઓ જાણી ચૂક્યા છીએ. હવે એક કામ કરો, કોમેન્ટમાં જણાવો આમાંથી કઈ વસ્તુ તમે પહેલાંથી ખાવ છો અને કઈ નવી વસ્તુ શરૂ કરશો. તમારી કોમેન્ટથી માત્ર મને જ નહીં, પરંતુ આ વિડીયો જોવાવાળા અન્ય હજારો લોકોને પ્રેરણા મળશે. મિત્રો, આજે આપણે જે 9 વસ્તુઓ જાણી, પલાળેલી બદામ, દાળો, તલ, દહીં, સૂકા અંજીર, અખરોટ, કઠોળ, સૂરજમુખીના બીજ અને હળદરવાળું દૂધ. આ કોઈ નવી શોધ નથી. આ આપણી માની, દાદીની, નાનીની સદીઓ જૂની સમજદારી છે. એ સમજદારી જે આપણે આધુનિક જીવનશૈલીમાં ભૂલી ગયા. પરંતુ હજુ પણ મોડું નથી થયું. ઉંમર માત્ર એક નંબર છે અને આ નંબર સાચા પોષણથી સાચે જ બદલાઈ શકે છે. મારો મતલબ એ નથી કે તમે 60 વર્ષમાં 30ના દેખાશો, પરંતુ મારો એ જરૂર મતલબ છે કે તમે એ લોકો કરતાં વધારે એનર્જેટિક, વધારે હેલ્થી અને વધારે એક્ટિવ હશો જે આ વસ્તુઓની અવગણના કરી રહ્યા છે. તમારી થાળી તમારું દવાખાનું છે, તમારું રસોડું તમારી ફાર્મસી છે. બસ તેનો સાચી રીતે ઉપયોગ કરવાનો છે. મિત્રો, જો આજની આ માહિતી તમારા કામ આવી તો સબસ્ક્રાઈબ જરૂર કરો, બેલ આઇકન દબાવો જેથી કોઈ વિડીયો ચૂકાઈ ન જાય. અને કોમેન્ટમાં જણાવો, 1 તમારી ઉંમર શું છે, 2 તમે ક્યાંથી જોઈ રહ્યા છો, 3 આ 9 વસ્તુઓમાંથી કઈ પહેલાં ટ્રાય કરશો, શેર કરો. અને સૌથી મોટી રિક્વેસ્ટ, આ વિડીયો તમારા પેરેન્ટ્સ, દાદા દાદીને, નાના નાનીને મોકલો. તેમના માટે આ માહિતી એક ભેટથી કમ નહીં હોય. મિત્રો, એક જરૂરી વાત, આ માહિતી જનરલ હેલ્થ અવેરનેસ માટે છે. દરેક માણસની બોડી અલગ અલગ હોય છે, દરેકની મેડિકલ હિસ્ટ્રી અલગ હોય છે. એટલા માટે કોઈ પણ નવી વસ્તુ પોતાની ડાયટમાં સામેલ કરતાં પહેલાં પોતાના ડૉક્ટર સાથે એકવાર જરૂર વાત કરો. ખાસ કરીને જો તમે કોઈ દવા લઈ રહ્યા છો અથવા કોઈ બીમારી છે. ફરી મળીશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, ખુશ રહો, સક્રિય રહો. નમસ્કાર.